અંકલેશ્વરની ગત્તુ વિદ્યાલયમાં દેશભક્તિના રંગે યોજાયો સ્વાતંત્ર્ય દિન ધ્વજવંદન સમારંભ. અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ સોસાયટી સંચાલિત ગત્તુ વિદ્યાલયમાં 78માં સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવામાં આવી હતી. સંગીતની સુરાવલીઓ સાથે વિદ્યાર્થીઓએ રાષ્ટ્રગીત તેમજ દેશભક્તિના ગીતો રજૂ કર્યા હતા. ધ્વજવંદન સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે શાળામાં ધોરણ 10માં પ્રથમ આવનાર વિદ્યાર્થી નક્ષ પટેલના વાલી યોગેશ કુમાર પટેલ તેમજ તેમના ધર્મપત્ની દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગમાં શાળાના કન્વીનર અશ્વિની સક્સેના સાહેબ, શાળા સમિતિના સભ્ય પંચવાણી ઉપરાંત આમંત્રિત મહેમાનો અને વાલીઓ તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પ્રસંગે શાળાના તેજસ્વી તાલાઓનું તેમજ શિક્ષકોને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના કેમ્પસ ડાયરેક્ટર મિશેલ ગણેશાણી, આચાર્ય ડૉક્ટર અંશુ તિવારી તેમજ ઉપાચાર્ય કોઓર્ડિનેટર તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના કન્વીનર અશ્વિની સક્સેનાએ સ્વાતંત્ર્ય દિનની સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. મુખ્ય મહેમાનોએ શાળાનો આભાર માન્યો હતો. શાળાના શિક્ષકો તેમજ શાળા સંચાલક મંડળનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો. શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કાવ્યપઠન તેમજ બુક રિવ્યુ પણ કરવામાં આવ્યું હતું. શાળા ગીત સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો. રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ.